पुरुषोत्तम मास अधिक मास कथा अध्याय 16मो दिवस सुदेव ने खेत तथा मुर्गलिनी कथा। सुदेव ने खेत। શ્રી નારાયણે કહ્યું, હે નારદ, તે પછી વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાની આગળ તેના પૂર્વજન્મનું જે ચરિત્ર કહ્યું હતું તે અત્યંત આશ્ચર્યકારક અને તે હું કહું છું. હે મહાબુદ્ધિમાન, તમે મને સાંભળો. વાલ્મીકી બોલ્યા, હે મહારાજા દ્રઢ ધનવા, મારા વચન તમે શ્રેષ્ઠ સાંભળો. ગરુડજીએ શ્રી કેશવ ભગવાનની આદેશથી બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું. ગરુડ બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં તારે પુત્રનું સુખ નથી એમ શ્રી હરિએ જે વચન કહ્યું છે તે એમ જ છે. તો પણ હમણાં મારા આ સ્વામીએ મને યાજ્ઞા કરી છે કે તેથી એમની કૃપાથી હું તને પુત્ર આપું છું. હે તપોધન, તારે ત્યાં મારા અંશની યુક્ત એવો પુત્ર થશે, જેથી આ ગૌતમી સાથે સાચા મનોરથો પ્રાપ્ત કરીશ. પરંતુ તમને બંનેને એ પુત્રને લીધે ઉપજેલ દુઃખ અવશ્ય થશે જ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે, કારણ કે તને શ્રી હરિમાં બુદ્ધિ થઈ છે. શ્રી હરિની ભક્ત સકામ હોય કે નિષ્કામ હોય, પણ તે શ્રી હરિને પ્રિય છે. મનુષ્યોનું શરીર પાણીના પરપોટા જેવું ક્ષણ ભંગુર છે. તેવા શરીરને પ્રાપ્ત કરી જે મનુષ્ય શ્રી હરિના ચરણોના હૃદયના ચિંતન કરે છે તે જ ધન્યવાદને પાત્ર છે. આ સંસારના તરવો ઘણો મુશ્કેલ છે, તેમાંથી શ્રી હરિ વિના બીજો કોઈ પણ તારી શકતો નથી. શ્રી હરિની થોડી કૃપાથી જ મેં તને પુત્ર આપ્યો છે, માટે શ્રી હરિને હૃદયમાં ધારણ કરીને સુખેથી હવે તું જા અને ઉદાસીનપણે રહી આસક્તિ રાખ્યા વિના સંસારના સુખનો તું ભોગવ. વાલ્મીકીએ કહ્યું એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન આપી શ્રી હરિ એ બંને સ્ત્રી પુરુષના દેખાતા તરત જ ગરુડ પર બેસી પોતાના ધામમાં પધાર્યા અને સુદેવ પણ પોતાના મનમાં જે હતું તે જ વરદાન મેળવી પોતાની ઘેર જઈ ગૃહાશ્રમનું ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. કેટલાક સમય ગયો તે પછી એની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મા મહિનામાં આવતા તે ગર્ભ પરિપૂર્ણ સ્થિતિએ પહોંચ્યો. પ્રવસકાળ પ્રાપ્ત થયો ત્યારે ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો, એટલે સુદેવને પણ પુત્રનો જન્મ તથા ઘણો હર્ષ થયો. તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવ્યા તથા પુત્રના જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યો. તેમજ ઉત્તમ પ્રકારે સ્નાન કર્યા પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને મોટા દાન આપ્યા. પછી બુદ્ધિમાન સુદેવ બ્રાહ્મણોને સૌજનોની સાથે રહી પુત્રનું નામ પડાવવાની તૈયારી કરી. તે વખતે તેણે બધાની સમક્ષ જણાવ્યું કે કૃપાળુ ગરુડજીએ પ્રેમથી આ પુત્ર મને આપ્યો છે. વળી શરદ ઋતુના ચંદ્રની જેમ અતિશય પ્રકાશતા તેજવાળો આ પુત્ર પોપટના જેવો છે. તેથી મારા આ વાલા પુત્રને નામ સુખદેવ એવું ભલે થાવ. પછી જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે છે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો અને માતાના મનને આનંદદાયક થઈ રહ્યો. સમય થતાં પતિએ તેને જનોઈ દીધી અને હર્ષથી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. એટલે તે પુત્ર પણ વૈદિક સંસ્કારને પ્રાપ્ત કરી બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. તે વખતે બ્રહ્મચર્યના તેજથી યુક્ત થઈ સાક્ષાત બીજા સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો. તેણે વેદાધ્યાન શરૂ કર્યું અને બુદ્ધિનો તો તે સમુદ્ર જ હતો, તેમજ ગુરુ ઉપર પણ તે પ્રેમ ધરાવતો હતો. તેથી કુમારે પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને સુખ કરી દીધા. માત્ર ગુરુના એક જ વાર કહેવાથી તેણે સઘળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એક વખત કરોડો સૂર્યમાં જેમ કાંતિવાળા દેવલ મુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તેમને જોઈને હર્ષથી સુદેવ તેમને દંડવત પ્રણામ કર્યા. પછી અર્ધપાદ આદિ પૂજા સામગ્રી દ્વારા વિધિ પ્રમાણે મુનિનું તેણે પૂજન કર્યું અને મહાત્મા એ દેવલ માટે આસન ગોઠવ્યું. એટલે દેવ સરખા દેખાતા ભગવાન દેવલને તે આસન પર બેઠા. તે વખતે પોતાના પગમાં પડેલા એક કુમારને જોઈ દેવલ કહ્યું. દેવલ બોલ્યા, અહો એ સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. તારા પર ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે, જેથી તું દુર્લભ આ સુંદર પુત્રને પ્રાપ્ત થયો છે. આવો પુત્ર ક્યાં કોઈનો પણ જોયો નથી. આ વિનયવાળો, બુદ્ધિમાન, સુંદર બોલનારો અને વેદ ધ્યાન કરવાના સ્વભાવવાળો, એમ કહી તેમણે કુમારને કહ્યું કે પુત્ર, આવા તારા હાથમાં આશ્ચર્યકારક શું છે તે હું જો. એમ કહી તેમણે કુમારનો જમણો હાથ જોયો અને કહ્યું કે આ તારા જ હાથના ઉત્તમ છત્ર, 2 ચમારો અને જવાની સાથે કમળ છે. ખરેખર આ શુભ ચિહ્ન છે. તેમજ તારા બંને હાથ ઢીંચણ સુધી લાંબા અને હાથીના સૂંઢ જેવા ગોળ છે.
બંને આંખો કાન સુધી વિશાળ અને મધ જેવી પીગળી છે. શરીર ગોળ મટોળ છે અને મધ્ય વિભાગ 3 કરચલીઓથી અતિશય શણગાર્યો છે. એમ પુત્રને કહી ફરી સુદેવ સામે જોઈ દેવવલ મુનિ પુત્રના ભાગ્ય સાંભળવા આતુર બ્રાહ્મણ સુદેવને કહેવા લાગ્યા, અહો એ સુદેવ, આ તારો પુત્ર ગુણનો સમુદ્ર છે. તેની હાંસળી ગૂઠ ભરાવદાર છે, ગળું શંખ જેવું રેખાવાળ છે અને વાળ વાંકડે ચકડાતા છે. છાતી ઊંચી છે, ડોક વિશાળ છે, કાન બંને બાજુ સરખા ને સીધા અને બંને ખભા બળદ જેવા મજબૂત છે. એમ આ પુત્ર સર્વ શુભ લક્ષણોથી પરિપૂર્ણ તથા ભાગ્યનો મોટો ભંડાર છે. પરંતુ એક મોટો દોષ છે, જેને લીધે તું બધું વ્યર્થ કર્યું છે. એમ કહી માથું ધુણાવતા મુનિ દેવલ મોટો નિરાશો નાખી બોલ્યા કે મારી ભૂલ થઈ કે પ્રથમ આયુષ્યની પરીક્ષા કરવી જોઈએ અને તે પછી લક્ષણો બતાવવા જોઈએ. આ કુમારનું લાંબુ આયુષ્ય તો જ છે નહીં તો લક્ષણોનું શું કામ છે? હે સુદેવ, તારા આ પુત્ર 12મે વર્ષ પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. તે માટે મનમાં તું શોક કરીશ જ નહીં. જે બનવો અવશ્ય બનાવવાના હોય તે જ બને છે, એમાં સંશય નથી. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધિ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. વાલ્મીકી બોલ્યા. એમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ અને ગોમતી બેભાન થઈ પૃથ્વી પર પટકાઈ પડ્યા. ભાનમાં આવ્યા પછી તેણે દેવલને કહ્યું, યાદ કરી લાંબા સમય સુધી જમીન પર પડી રહી વિલાપ કર્યો. તે પછી ગૌતમીએ ધૈર્ય ધરી પોતાના પુત્રને ખોળામાં લીધો. તેણે પ્રેમથી તેના મોઢાને ચુંબન કરી. પછી તેણે પતિને કહેવા માંડ્યું. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ભાવિ વસ્તુઓ માટે ભય ન કરવો જોઈએ. નહીં બનવુંનું કદી બનશે જ નહીં અને જે બનવાનું હોય તે બને જ છે. એ મુનિ નળ રામ યુધિષ્ઠિરનું સુખ પામ્યા ન હતા. બલિરાજ પણ બંધન પામ્યો હતો. યાદવોનો નાશ પામ્યો છે. હિરણાકશ્યપ મરી ગયો છે. ઘોર વૃત્તાસુર પણ મરણ પામ્યો છે. કાર્તવીર્ય શસ્ત્રાર્જુનનો પણ શિરછેદ થયો છે. રાવણ પણ એ જ પ્રમાણે શિરછેદ પામ્યો છે. રઘુપતિ શ્રી રામચંદ્રજી પણ સીતાનો વિયોગ પામ્યા હતા અને રાજર્ષિ પરીક્ષિત પણ બ્રાહ્મણના શાપથી મૃત્યુ પામ્યા છે. એમ હે મુનીશ્વર, જે બનવાનો છે તે બને જ છે. માટે ઉઠો, હે ના સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક અને મોક્ષપદ આપનાર છે. વાલ્મીકી બોલ્યા. પોતાની પત્નીના એવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો અને તરત જ હૃદયમાં શ્રી હરિના ચરણ કમર સ્થાપિત અને ભવિષ્યના થનારો પુત્રનો શોક છોડી દીધો. શ્રી બ્રહ્મનારાધ્ય પુરાણ પુરુષોત્તમ માસ મહાત્મયનું સુદેવનું ખેદ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. મૃગ તથા મુરગલીની કથા. પુરુષોત્તમ માસ પ્રારંભ થયો, તેથી ભાવિક ભક્તો પ્રાતઃકાળે નદી સ્નાને કરવા આવી જતા. સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપે તેમજ કિનારે થતી કથા વાર્તા સાંભળી ઘેર જાય. નદી કિનારે એક નાનકડું ઝાડ પાન તથા છોડવાઓથી ભર્યું ઉપવન હતું. આ ઝાડીમાં એક મૃગ તેમજ મૃગલી રહેતા હતા. જાણી જાગરાને કારણે કોઈ તેમને પ્રવેશતું ન હતું, તેથી તેઓ બંને સુખેથી પોતાના દિવસો પસાર કરતા તથા ઝાડીમાંથી તેમને ખોરાક મળી રહેતો તથા નદીએથી પીવા માટે પાણી મળી રહેતો. કોઈ દિવસ નહીં અને આજે આટલા બધા લોકોને નદીએ સ્નાન કરતા જોઈ જિજ્ઞાસાવશ થઈ તેઓએ એક પાટ નીચે સંતાઈને બેઠા કેમ બધા અહીં આવ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો. નદીએ સ્નાન કરવા આવનારા ભાવિકો અંદર જે વાતો કરતા હતા તેના ઉપરથી તેમને ખ્યાલ આવી ગયો કે આજથી પુરુષોત્તમ માસ ચાલુ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિકો અહીં આવી સ્નાન, કાંઠા ગોરમાનું પૂજન તથા દાન દક્ષિણા તેમજ કથા વાર્તા સાંભળી પુણ્ય કમાવા આ કરી રહ્યા છે. મૃગલા અને મુરગલીએ કહ્યું, આપણે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરીએ તો કેમ? જો કોઈ પૂર્ણ કામ થાઓ તો આપણો ઉદ્ધાર થશે. મૃગલીએ કહ્યું, તારી વાત સાચી છે, પરંતુ આપણે નદીમાં નાહવા શું રીતે જશું? મૃગલાએ વિચારી કરીને જણાવ્યું, જો આપણે જે પાટ નીચે બેઠા છીએ ત્યાં પાટ ઉપર નાહવા આવનારા પોતાના વસ્ત્રો નીચોવે છે, કેટલાક એમને એમ તેના ઉપર સૂકવે છે. જો આપણે અહીં ઊભા રહીશું તો તીરડામાંથી ભીના વસ્ત્રોનું પાણી આપણા શરીર ઉપર પડશે, જેથી આપણે માનીશું કે આપણે સ્નાન કર્યું છે. એ બાજુમાં જ મહારાજા બેઠા કથા વાર્તા કહે છે, તે પણ આપણે શાંતિથી મનથી સાંભળીશું. મૃગલાની વાત સાંભળી મૃગલી ખુશ થઈ અને પરંતુ કંઈ વિચાર આવતા તે બોલી, જો આવનારા બધા ભક્તો દાન દક્ષિણા કરે છે તો આપણે કાંઈ પૈસાનું દાન કરીએ છીએ
કોઈ અન્નદાન દે છે તો કોઈ વસ્ત્રદાન દે છે. આપણે પાસે પૈસા કે અન્ન વસ્ત્ર નથી. હવે આપણે દાન શું કરીશું? વળી પાછા મુરગલો અને મુરગલી મૂંઝાયા. કંઈ વિચાર કરી મુરગલો બોલ્યો, એક વાત મારા મનમાં આવી છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું શું હોય? મને વિચાર આવે છે કે આપણે ઘાસનું દાન કરીએ. મુરગલી બોલી, તારી વાત મને કંઈ સમજાતી નથી. કંઈ સમજાય તેમ વાત કર. મુરગલો બોલ્યો, જો સાંભળ, આ સામે એક ગાય દેખાય છે. તે આપણે આપણા ઝાડામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવી આ ગાયને ખવડાવીએ. બિચારી મરવાને વાંકે જીવે છે. તેને લીલું ઘાસ ખાવા મળશે તો બિચારી બચી જશે, તેમજ આપણને પુણ્ય મળશે. આમ પણ ગૌ તો સૌની માતા કહેવાય. બંનેને આ વાત ગમી ગઈ. તેમણે પણ પુરુષોત્તમ માસનું વ્રત તે જ ક્ષણેથી કરવાનો સંકલ્પ કરી દીધો અને પોતાની યોજના મુજબ ચાલવા લાગ્યા. તેઓ લીલુંપણું ઘાસ ઝાડીમાંથી તોડી લાવીને કૃષ્ણ ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ ન શકતી હતી. લીલુંછમ ઘાસ ખાવાનું મળવાથી એનામાં કંઈક શક્તિ આવી તે મુરગલી ઉપર ઘણી રાજી થઈ. સવારે પાટ નીચે બેસી સ્નાન કરવું, બાજુમાં તથા કથા વાર્તા સાંભળી તેમજ ગાયને લીલું ઘાસ ખવડાવવું તે તેમનો રોજિંદો કર્મ બની ગયો હતો. ગાય તો હવે હષ્ટપુષ્ટ થવા લાગી. આમ કરતાં કરતાં છેલ્લે દિવસે આવ્યો ત્યારે ગાયને વાણી ફૂટી. ગાય મૃગલાને મુરગલીને ઉદ્દેશીને બોલી, હે તમે પુરુષોત્તમ માસ નિમિત્તે જે સાંભળો છો, તમે અંબોલા પ્રાણી હોવાથી છતાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી સ્નાન કથા વાર્તા તેમજ દાન કરો છો, તેનું ફળ તમને ચોક્કસ મળશે. આ અવતારમાં જ તમને મહાન માનવ દેહ મળી જશે. પણ આમ કરવા માટે મારી એક વાત માનવી પડશે. ગાયની વાત સાંભળી મુરગલી ધન્ય થઈ ગયા. તેમણે કહ્યું, ગાય માતા, તેમ જેમ કહેશો તેમ કરીશું. જો આ અવતારમાંથી અમારી મુક્તિ થઈ માનવ અવતાર મળે તો તેનાથી સારું શું કહેવાય? તમે જે કહેશો તેમ અમે બંને કરીશું. ગાય બોલી, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. આજે રાત્રે સ્વયં પુરુષોત્તમ ભગવાન કાલદાયના વૃક્ષ ઉપર પ્રગટ થશે. તે વખતે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ ભગવાન તમને મરવા નહીં દે. તે તેમને મૃગમાંથી માનવ બનાવશે. ત્યારે મુગલાએ પૂછ્યું, અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો? દોરડો ક્યાંથી લાવો? ગાય જઈને એક દોરડો લઈ આવી અને મુરગલીને આપ્યું. રાત પડતા મુરગલી દોરડું લઈને કાલદાયના વૃક્ષ નીચે જઈને ભગવાનના પ્રાગટ્યની વાટ જોવા લાગ્યા. તેમની નજર વૃક્ષ ઉપર હતી. તેમણે ઝાડ ઉપર દોરડું લટકાવી દીધું હતું. એટલામાં બાળ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમ ઝાડ ઉપર દેખાયા. બાળ સ્વરૂપ ભગવાનને જોયો કે તરત જ એક છેડાનો ગોળીઓ મુરગલીએ પોતાના ગળામાં નાખી બીજા છેડાનો ગોળીઓ મુરગલીના ગળામાં નાખી મરવાની તૈયારી કરી. બાળ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ મર્ક હસતા અને મારતા રોકીને પૂછવા લાગ્યા, તમે બંને આ શું કરો છો? હું તમને તરવા માટે જ અહીં આવ્યો છું. તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધા સાથે મારું વ્રત કર્યું છે, તેનું ફળ જરૂર તમને મળશે. આટલું કંઈ પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા કે મુરગલો પુરુષ બની ગયો તેમજ મુરગલી સ્ત્રી બની ગઈ. તેઓ બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. બંને હર્ષોથી પ્રભુના ચરણ પરખાડવા લાગ્યા. પ્રભુએ તેમના માથે હાથ મૂકી કહ્યું, હે ભક્તો, પશુ દેહમાં હોવા છતાં તમે મારું વ્રત કર્યું છે, માટે તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. હવે તમે મારી સાથે વૈકુંઠમાં ચાલો. એવામાં ખરખર કરતું દેવી વિમાન આવીને તેમની નજીક ઊભો રહ્યો. ભગવાને બંનેને તેમાં બેસાડ્યા અને સ્વયં પણ તેમાં બેસી ગયા. થોડી વાર વિમાન વૈકુંઠમાં આવી પહોંચ્યું. પુરુષોત્તમ માસના વ્રત પ્રભાવે તેમનો ઉદ્ધાર થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આરતી કરે.